કરોડોના સિક્યુરિટી કોન્ટ્રાક્ટના ખેલ ઉપર પગ નીચે રેલો આવવાના સંદેહ વચ્ચે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા માન્યતાને મહત્વના ચાર્જ સોંપી નીતિ નિયમોના ધજાગરા ઉડાવ્યાની આશંકા, ભૂવો ધૂણે તો નારિયેળ ગઢ ફેંકેની ઉઠી ચર્ચા। રાજ્યની પ્રથમ આણંદ કૃષિ યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી વિવાદોના ઘેરામાં રહેવા પામતી હોય તેમ ગત સપ્તાહે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા કરોડોના સિક્યુરિટી કોન્ટ્રાક્ટ માન્યતાને આપવામાં વિજિલન્સની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જે બાદ વધુ એક માન્યતાને કુલપતિ દ્વારા મહત્વના હોદ્દાના ચાર્જ સોંપી પોતાનું ધાર્યું કરાવવાના નિયમોના ધજાગરા ઉડાવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સાથે ભૂવો ધૂણે તો નારિયેળ ગઢ ફેંકેની ચર્ચા યુનિવર્સિટી કેમ્પસમાં ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ કૃષિ યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી કુલપતિની નીતિરીતિના પગલે વિવાદોમાં ઘેરાયેલી હોય તેમ ગત સપ્તાહે યુનિવર્સિટી દ્વારા માન્યતાને કરોડોના સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યાના મુદ્દે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ, તકેદારી આયોગ તથા વિજિલન્સ વિભાગ સુધી દાદ માંગતા વિજિલન્સની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા કુલપતિએ હાથ ખંખેરી કમિટી પર ઠીકડું ઢોળવાના પ્રયાસ કરવામાં આવ્યા બાદ વધુ એક માન્યતાને કુલપતિ દ્વારા યુનિવર્સિટીના મહત્વના હોદ્દા પર ચાર્જ સોંપવામાં આવતા વિવાદનો મધપૂડો છંછેડાવા પામ્યો હોય તેમ કેમ્પસમાં ચાલતી ચર્ચા મુજબ મહત્વની જગ્યા ભરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી હોવા છતાં પોતાના મળતિયાઓને પદ લહાણી કરી ડાયરેક્ટર ઓફ રિસર્ચ, રજિસ્ટ્રાર હિસાબ નિયામક, કોલેજ ડીન અને આચાર્ય ડાયરેક્ટર ઓફ સ્ટુડન્ટ વેલફેર જેવા પદ ઉપર ચાર્જ સોંપી નીતિ નિયમોના છેડછાડ ભંગ કરી પોતાના ઇશારે કામ ચલાવવાના ખેલ રચ્યા હોવાની શંકા યુનિવર્સિટી કેમ્પસમાં વ્યક્ત થયા પામીને જાણવા મળ્યું છે। કેમ્પસમાં ચાલતી ચર્ચા મુજબ સક્ષમ લાયકાત ધરાવતા ઉમેદવારોને તક આપવાના બદલે ભૂવો ધૂણે તો નાળિયેર ગઢ ફેંકેની સ્થિતિ સર્જાવા પામી હોય વેટરનરી ફેકલ્ટીના ઝાલાને ડાયરેક્ટર ઓફ રિસર્ચ તથા માન્યતા માટે કરોડોના રચાયેલ ખેલ ઉપર સિક્યુરિટી કોન્ટ્રાક્ટ કમિટીના ચેરમેન ઉપરાંત રજિસ્ટ્રારનો ચાર્જ ડૉક્ટર ગૌતમ પટેલ કે જેઓ કુલપતિ સાથે અંગત ઘરોબો ધરાવતા હોય તેમજ હિસાબ નિયામકનો રવિ ગોંડલિયા ને એગ્રીકલ્ચર ડીન તથા આચાર્ય ડૉક્ટર IN શાહને તથા સ્ટુડન્ટ વેલફેરનો ડૉક્ટર દિનેશ પટેલને ચાર્જ આપવામાં આવતા જુનિયરને ઇન્ચાર્જ પદ આપતા સિનિયરમાં નારાજગી પ્રવર્તવા પામી હોવાનું જાણવા મળ્યું છે। જોકે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પદ પર ભરતી માટે મંજૂરી આપવામાં આવી હોવા છતાં કુલપતિ દ્વારા ભરતી કેમ કરવામાં આવતી નથી જેવા સવાલ પણ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે।